રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, હું મુકુંદ જોશી આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારી લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં. આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે જાણીશું 15 ડિસેમ્બર 2025 થી 21 ડિસેમ્બર 2025 સોમવારથી રવિવાર સુધીનું તમારું આગામી સપ્તાહ કેવું રહેશે. તો ચાલો વિલંબ કર્યા વિના તમારી રાશિ માટે આવતું સપ્તાહ કેવા સાપ્તાહિક રાશિફળના સંકેતો લઈને આવ્યું છે તે વિગતવાર જાણીએ. આ સમય તમારા જીવનના દરેક પાસા, કારકિર્દી, ધન સંબંધો અને સ્વાસ્થ્ય પર કેવી અસર કરશે તે પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડીએ. તો ચાલો જાણીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. ઉત્સાહ અને પ્રશંસાનો સમય. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખરેખર આત્મવિશ્વાસ અને જોશથી ભરપૂર રહેશે. તમારા અંદરનો ઉત્સાહ અને હકારાત્મક ઉર્જા તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે. કાર્ય અને કારકિર્દીની વાત કરીએ તો કાર્યક્ષેત્રે તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. તમને નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી ક્ષમતા પરના વિશ્વાસને દર્શાવે છે. તમારા અધિકારીઓ તમારા કામની નોંધ લેશે અને તમને ભરપૂર પ્રશંસા મળશે. આ સમય પગાર વધારા અથવા પ્રમોશનનો સંકેત પણ આપી રહ્યો છે. આર્થિક દ્રષ્ટિકોણથી આ સપ્તાહ ધન લાભના મજબૂત યોગ બનાવી રહ્યું છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, પરંતુ સાથે જ ખર્ચાઓ પર પણ તમારે સખત નિયંત્રણ રાખવું પડશે, અન્યથા બજેટ ખોરવાઈ શકે છે. સંબંધ અને સ્વાસ્થ્યની વાત કરીએ તો પરિવાર સાથેના તમારા સંબંધોમાં મજબૂતી આવશે. તમે તમારા પ્રિયજનો સાથે સારો અને ગુણવત્તાપૂર્ણ સમય વિતાવશો. તમારું આરોગ્ય સામાન્ય રીતે ઘણું સારું રહેશે, જેના કારણે તમે વધુ ઉર્જાવાન સાથે કામ કરી શકશો. બીજી રાશિ વૃષભ રાશિ. બનેવું આર્થિક સ્થિરતા અને રોકાણનો લાભ. વૃષભ રાશિના મિત્રો માટે આ સપ્તાહ મુખ્યત્વે આર્થિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી સાબિત થશે. નાણાકીય બાબતોમાં તમારી સમજણ અને ધીરજ અને તમને સારા પરિણામો અપાવશે. આ રોકાણ માટેનો ખૂબ જ શુભ સમય રહેલો છે. જો તમે લાંબા ગાળા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આગળ વધી શકો છો. વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને નવી અને આશાસ્પદ તક મળી શકે છે જે ભવિષ્યમાં મોટો નફો કરાવશે. નોકરીમાં પણ સ્થિરતા અને આવકમાં વધારો જોવા મળી શકે છે. તમારું દાંપત્ય જીવન સુખ શાંતિ અને સંતોષથી ભરેલું રહેશે. જીવન સાથી સાથેનો સહયોગ તમને માનસિક શાંતિ જરૂરથી અપાવશે. સાવચેતી જાળવવી જરૂરી છે. જોકે તમને ખાસ કરીને વાહન ચલાવતી વખતે અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ઉતાવળ કરવી નહીં. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. કચ્છ અને ઘ. ધીરજ અને મિત્રોનો સાથ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડી માનસિક અસ્થિરતા આવી શકે છે. તમારા મનને કેન્દ્રિત રાખવું તમારા માટે સૌથી મોટો પડકાર બની રહેશે. કાર્યક્ષેત્રે તમારે ખાસ ધીરજ રાખવી પડશે. તાત્કાલિક પરિણામોની અપેક્ષા રાખવાને બદલે તમારી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરો. જોકે તમારા મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદ કરી શકશે. આ સપ્તાહ દરમિયાન ટૂંકા અને લાભદાયી પ્રવાસની શક્યતા બની રહી છે જે તમને નવો અનુભવ આપી શકે છે. આરોગ્યના નાનકડા ઉતાર ચઢાવ આવી શકે છે. હવામાન બદલાતા સામાન્ય શરદી ખાંસીથી સાવધ રહેવું. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર હ અને ડ. પરિવાર અને સ્થાન પરિવર્તનની શક્યતા રહેલી. કર્ક રાશિના મિત્રો માટે આ સપ્તાહ તેમના પરિવારની આસપાસના કેન્દ્રિત રહેશે. પારિવારિક જવાબદારીઓ અને ઘર સંબંધિત બાબતો પર તમારું ધ્યાન વધુ રહેશે. ઘર પરિવાર સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. નોકરી કરતા જાતકો માટે સ્થાન પરિવર્તન અથવા વિભાગ બદલાવાની મજબૂત યોગ રહેલા છે. તમને તમારી માતા તરફથી વિશેષ સહાય અને આશીર્વાદ પ્રાપ્ત થશે જે તમારા કાર્યોમાં સફળતા લાવશે.
તમારા આરોગ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. તમે તાજગી અનુભવશો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. મ તેમજ ટ, માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો. સિંહ રાશિના જાતકો તૈયાર થઈ જાઓ. આ સપ્તાહ તમારા માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં અસાધારણ વધારો લઈને આવી રહ્યું છે. સમાજમાં તમારું કદ વધશે અને લોકો તમારા અભિપ્રાયને મહત્વ જરૂરથી આપશે. તમારી નેતૃત્વ ક્ષમતા બહાર આવશે, જેના કારણે વ્યવસાયમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી શકે છે. તમારી પ્રતિષ્ઠા વધશે અને આવકના નવા માર્ગો ખુલશે. પ્રેમ જીવનમાં ખૂબ જ મધુરતા અને રોમાંસ જોવા મળશે. તમારા સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે. તમારું આરોગ્ય આખા સપ્તાહ દરમિયાન ઉત્તમ રહેશે. તમારી શારીરિક અને માનસિક ઉર્જા ઉચ્ચ સ્તરે રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. બજેટ સંભાળો અને મહેનત વધારો. કન્યા રાશિના મિત્રોએ આ સપ્તાહે ખાસ કરીને નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ સપ્તાહમાં તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના રહેલી છે, તેથી તમારા બજેટને અત્યંત સંભાળીને અને વિચારીને ચાલવું જરૂરી છે. બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળો. કાર્યક્ષેત્રે તમારે વધુ મહેનત અને સમર્પણ દર્શાવવું પડશે. પરિણામ ભલે થોડું ધીમું મળે પણ નિરાશ ન થશો. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બનશે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ખાસ કરીને તમારા પાચન તંત્રનું ધ્યાન રાખવું. બહારનું ખાવા પીવાનું ટાળો અને હળવો ખોરાક લો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. ભાગ્યશાળી અને આર્થિક મજબૂતી. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યનો સંપૂર્ણ સાથ લઈને આવી રહ્યો છે. તમારા ઘણા અટકેલા કાર્યો હવે ગતિ પકડશે. લાંબા સમયથી અટકેલા અને પડતર કામો હવે પૂર્ણ થશે. કોઈ પણ નવી શરૂઆત કરવા માટે આ સમય ખરેખર ઉત્તમ રહેલો છે. તમારા પ્રયત્નોમાં સફળતા મળવાની પૂરી સંભાવના રહેલી છે. તમારું દાંપત્ય જીવન અને પ્રેમ જીવન આનંદ અને સકારાત્મકતાથી ભરપૂર રહેશે. જીવન સાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. તમારી આર્થિક સ્થિતિ જોઈએ તો મજબૂત બનશે. નાણાકીય સ્ત્રોતોમાંથી સારા સમાચાર મળી શકે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. સાવચેતી અને માનસિક શાંતિ. વૃશ્ચિક રાશિના મિત્રો માટે આ સપ્તાહ થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તમને તમારા ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે, જે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા તમારા અનુભવી લોકો સાથે વિચાર વિમર્શ જરૂરથી કરશો. વ્યવસાય અને શાંતિ. વ્યવસાયમાં સારી સ્થિરતા આવશે, પરંતુ તરત કોઈ મોટું જોખમ લેવું નહીં. ધ્યાન, મેડિટેશન અને પ્રાર્થના વર્કશીપથી તમને ઉત્તમ માનસિક શાંતિ મળશે અને તણાવ દૂર થશે. આ આધ્યાત્મિકતાનો આશરો જરૂરથી લો. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે બ, ધ, ફ તેમજ ઢ. કારકિર્દી અને નવી તકો. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉજ્જવળ કારકિર્દી અને શિક્ષણ માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે. જો તમે શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા લાંબા ગાળાની કારકિર્દી યોજનામાં છો, તો આ સમય તમને સર્વોત્તમ પરિણામો જરૂરથી અપાવશે. તમને તમારી ક્ષેત્રમાં નવી અને મહત્વની તકો મળશે, જેને પકડવાથી મોટો ફાયદો થવાની શક્યતા રહેલી છે. લાંબા સમયથી અટકેલા કામો હવે ઝડપથી આગળ વધશે અને પૂર્ણ થશે. પરિવાર સાથે આનંદદાયક અને રહસ્યથી ભરેલો સમય પસાર થશે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મહેનતનું પરિણામ અને પ્રમોશન. મકર રાશિના જાતકોને તેમની સખત મહેનતનું ઉત્તમ અને મીઠું ફળ આ સપ્તાહે મળવા જઈ રહ્યું છે. નોકરી અને માન સન્માન. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા માન સન્માન મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.
તમારા કામની કદર થશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમય ધન લાભના મજબૂત યોગ પણ બની રહ્યા છે. લઈને આવ્યો છે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. તમારું આરોગ્ય સપ્તાહ દરમિયાન ઘણું સારું રહેશે, જેના કારણે તમે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવીનતા અને સર્જનાત્મકતા. કુંભ રાશિના મિત્રો માટે આ સપ્તાહ નવીન વિચારો અને સર્જનાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. વિચારો અને યોજના. તમારા વિચારોમાં નવીનતા અને મૌલિકતા જોવા મળી શકે છે. જો તમે કોઈ નવી યોજના બનાવો છો તો અથવા કોઈ ક્રિએટિવિટી પ્રોજેક્ટ પર કામ કરો છો તો તે ભવિષ્યમાં તમને ઘણો મોટો આર્થિક લાભ કરાવશે. સહયોગ અને સફળતા જોઈએ તો તમને તમારા મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. ટેકનિકલ અને સર્જનાત્મક ક્ષેત્રે જોડાયેલા જાતકોને આ સપ્તાહે વિશેષ સફળતા જોવા મળી શકે છે. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ, થ. આધ્યાત્મિકતા અને ધીરજની કસોટી. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધારનારું સાબિત થશે. તમારું મન ઈશ્વર ભક્તિ અને ધાર્મિક કાર્યમાં વધુ લાગશે. આ માનસિક શાંતિ માટે ખૂબ જ સારો સમય રહેલો છે. કાર્યક્ષેત્રે તમારે થોડી વધુ ધીરજ રાખવી પડશે. તાત્કાલિક સફળતા ન મળવાથી નિરાશ ન થશો. તમારો ધૈર્ય અને વિશ્વાસ તમને અંતે સફળતા અપાવશે. પરિવાર. તમને તમારા પરિવાર તરફથી ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે, જે તમને આગળ વધવા માટે જરૂરથી પ્રેરિત કરશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 15 થી 21 ડિસેમ્બર 2025 સુધીનું તમારી રાશિનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ. અમને આશા છે કે આ માહિતી તમને તમારા આગામી સપ્તાહનું આયોજન કરવામાં મદદરૂપ થશે. જો તમને આ વિગતવાર રાશિફળ અને અમારું વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. સાથે અમારી ચેનલ ભાવિ દર્શનને તરત જ સબસ્ક્રાઇબ કરો, જેથી તમે અમારા આવનારા દરેક વિડીયો જોઈ શકો. અને આ માહિતીને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂરથી કરો, જેથી તેઓ પણ તેમના સપ્તાહની યોજના બનાવી શકે. ફરી મળીશું આગામી સપ્તાહના નવા અને સકારાત્મક રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપો. જય શ્રી કૃષ્ણ. હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.